રાજકોટની સુપ્રસિદ્ધ મોદી સ્કૂલે સીબીએસઈ બોર્ડ 2026ના પરિણામોમાં 100% રિઝલ્ટ સાથે ફરી એકવાર શિક્ષણ જગતમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. સ્કૂલના હોનહાર વિદ્યાર્થી તથ્ય રેબડિયાએ 98% એટલે કે 490/500 મેળવી સંસ્થામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે પ્રિશા ચૌહાણ અને હર્ષિલ સાંગાણીએ પણ ઝળહળતી સફળતા મેળવી છે. નોંધનીય છે કે મોદી સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં અને અન્વિતા દુબેએ વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી ઇતિહાસ રચ્યો છે. સમગ્ર બોર્ડમાં મોદી સ્કૂલના 17 વિદ્યાર્થીઓએ 95%થી વધુ અને 52 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ અભૂતપૂર્વ સફળતા બદલ સંસ્થાના સ્થાપક ડોક્ટર રશ્મિકાંત મોદી અને પારસ મોદીએ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. હાલ મોદી સ્કૂલના પરિસરમાં વિજયી ઉત્સાહ અને હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રિન્સિપાલ મોદી સ્કૂલ નિલેશ સેંજલિયા, અમારા માર્ગદર્શક એવા શાળાના સંચાલક ડૉક્ટર રશ્મિકાંત મોદી સર, પારસ મોદી સર, ધવલ મોદી સર અને હિત મોદી સર અને સમગ્ર સીબીએસઈ સ્કૂલનો જે સ્ટાફ છે એમની મહેનત એ આજે રંગ લાવી છે. ખાસ તો અમારી શાળાનું જે રિઝલ્ટ છે એ 100% આવેલું છે. બાળકોએ ખૂબ સારી રીતે મહેનત કરેલી છે, સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરેલી છે. એટલે ઝળહળતી સફળતા મેળવનાર દરેક વિદ્યાર્થી અને એમના પેરેન્ટ્સ એને સમગ્ર મોદી સ્કૂલ પરિવાર વતી અમો હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. ખાસ તો આજે જે રિઝલ્ટ ડિક્લેર થયું સીબીએસઈ બોર્ડનું, એમની અંદર એક જેતપુરનો વિદ્યાર્થી છે કે જે આપણી સ્કૂલમાં એ 9th સ્ટાન્ડર્ડથી અભ્યાસ કરે છે, બોર્ડિંગની અંદર રહે છે અને એમને 98% સાથે એ સ્કૂલ પ્રથમ આવેલો છે. ખાસ તો છે એ પ્રિશા ચૌહાણ એ 97% સાથે દ્વિતીય સ્થાન એમને મેળવેલું છે. હર્ષિલ સાંગાણી એમને છે એ 96.80 અને સુમિત ચાવડા એમને પણ 96.80% સાથે તૃતીય સ્થાન છે એ મેળવેલું છે. એ જ રીતે અન્વિતા દુબે અને શ્રીયા પારખિયા એમને છે એ 96.60% સાથે ચતુર્થ સ્થાન મેળવેલું છે. સંસ્કૃત સબ્જેક્ટ જેવું એમાં 100માંથી 100 એ 6 સ્ટુડન્ટે મેળવેલા છે. સાયન્સ સબ્જેક્ટની અંદર 100માંથી 100 એક સ્ટુડન્ટ છે અને સોશિયલ સાયન્સની અંદર 100માંથી 100 એ પણ એક સ્ટુડન્ટ છે. ખાસ તો આ બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સમગ્ર વર્ષ દરમિયાન એ મહેનત કરેલી છે કે જેનાથી આજે આવું ઝળહળતું પરિણામ છે એ મોદી સ્કૂલને પ્રાપ્ત થયું છે. ખાસ તો આંકડાકીય માહિતીની હું વાત કરું તો ખાસ પેરેન્ટ્સ જે જોતા હોય અથવા તો સ્ટુડન્ટને જે આગળના ભવિષ્ય માટે જરૂરી હોય એવા સીબીએસઈ બોર્ડના પર્સન્ટેજ હોય છે. એમાં 95% ઉપર 17 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલું છે. 90% ઉપર એ 52 સ્ટુડન્ટ 52 સ્ટુડન્ટે સ્થાન પ્રાપ્ત કરેલું છે. 85% ઉપર 95 સ્ટુડન્ટ છે અને 80% ઉપર 133 વિદ્યાર્થીઓ છે. સ્કૂલ દરમિયાન એના સમયગાળા દરમિયાન જ્યારે એપ્રિલ મહિનાથી સ્કૂલ શરૂ થાય અને ત્યારથી લઈ અને ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા આવે ત્યાં સુધી આખું કોર્સનું આયોજન સમગ્ર સ્ટાફ ખૂબ સારી રીતે કરતો હોય. એમાં નવેમ્બર ડિસેમ્બરમાં કોર્સ પૂર્ણ થાય એના પછી પ્રી બોર્ડ એક્ઝામ લેવાય, એના પ્રિલિમના રાઉન્ડ હોય, એમાં સતત પેરેન્ટ્સને માર્ગદર્શન આપવામાં આવે, સ્ટુડન્ટને માર્ગદર્શન આપવામાં આવે, ક્યાં ભૂલ છે, ક્યાં નાની મોટી ભૂલ છે એને સુધારવાનો મોકો આપવામાં આવે. આવી સરસ રીતે વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ પોતે પોતાનું જે પરિણામ છે એને ઉત્તરોત્તર છે આગળ વધારતા જાય અને આગળ વધતા જાય તો જ આવું ઝળહળતું પરિણામ જ્યારે ટીમવર્ક આખી હોય ત્યારે જ આવું ઝળહળતું પરિણામ મળતું હોય છે. ખાસ તો અમારા જે માર્ગદર્શક છે એવા ડૉક્ટર રશ્મિકાંત મોદી સર અને પારસ મોદી સર એમનું માર્ગદર્શન અમારી સમગ્ર ટીમને સતત મળતું હોય છે કે જેનાથી આવું સરસ પરિણામ છે એ મળતું હોય છે. સર પોતે છે એ પેરેન્ટ્સની મિટિંગ લેતા હોય, સ્ટુડન્ટની મિટિંગ લેતા હોય, એમને મોટિવેટ કરતા હોય અને ત્યારે વિદ્યાર્થીઓ જે પોતાનું સ્થાન છે એનાથી આગળનું સ્થાન તેઓ મેળવી શકતા હોય. આજનું જે આ રિઝલ્ટ
તૈયાર થયું છે, જે અમને પ્રાપ્ત થયું છે, એમનું CBSE બોર્ડનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવું સરસ પરિણામ બાળકોને મોટિવેટ થાય તેવું મળેલું છે. એટલે ફરીથી એકવાર અબતક પરિવાર અને એમને છે એ જે ટીમ અમને છે એ દર વખતે સપોર્ટ કરે છે એમના માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેતપુરથી જે સ્ટુડન્ટ આવ્યો એમનું નામ છે તથ્ય રીબડિયા. એમના ફાધર છે એ ત્યાં છે એ બોસમિયા કોલેજ એમની અંદર પ્રોફેસર છે. એમને છે એ એમની 2 દીકરીઓ આપણી સ્કૂલની અંદર ભણી ગઈ. એક છે એ ડૉક્ટર છે અને એક અત્યારે છે એન્જિનિયરિંગમાં નિરમામાં ભણે છે. એમનું સરસ પરિણામ છે એમને મળ્યું તો એનાથી એમને છે પ્રેરણા મળી કે ના મારો જે બાળક છે એમને મારે નાના સ્ટાન્ડર્ડથી મૂકી દેવો છે. એનાથી એમને 9th સ્ટાન્ડર્ડથી આપણી મોદી બોર્ડિંગ સ્કૂલ ઈશ્વરિયાની અંદર એમને બેસાડ્યા અને એમને એટલો સંતોષ છે કે આ 2 વર્ષમાં અમને ખૂબ સારું પરિણામ મળ્યું અને હવે પછીના જે 2 વર્ષ છે એમની અંદર એ ગ્રુપ રાખી અને IITની અંદર ખૂબ સારી રીતે સારા એન્જિનિયર બનવા માગે છે. તો એમના ફાધર છે એમનો જે વિશ્વાસ છે સમગ્ર ગુજરાત અને હવે તો સમગ્ર ભારતના જે વિદ્યાર્થીઓ છે એ આપણી મોદી બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ માટે આવતા હોય છે અને ત્યાં છે એ ભણતા હોય છે. તો એ ખૂબ સારી રીતે આ તથ્ય રીબડિયા એમનું ઉદાહરણ છે કે તેમણે છે એ 98% પ્રાપ્ત કર્યા છે. એ જેતપુરનો સ્ટુડન્ટ છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન.